ફ્લેટ છે ને ઘણા છે, પણ આ જે ફ્લેટ છે ને એનું યુએસપી હું તમને આખું તમે આ વિડીયોના એન્ડ સુધી તમને ખબર પડી જશે. પહેલાં તો 1330 કાર્પેટનો આ ફ્લેટ છે, જે રહેવા માટે બનાવેલો ફ્લેટ છે. પણ આ સેલ કરવાનું બીજું કોઈ રીઝન નથી. ઘણાના માઇન્ડમાં એ ક્વેશ્ચન હોય કે શું કામ આટલો સરસ બનાવીને સેલ કરે છે? તો એ રીઝન પહેલાં જ આપી દો, કેમ કે જે ઓનર છે ને એને બારે શિફ્ટ થવાનું છે, બરાબર છે. હવે તમે બહુ પોઝિટિવલી આ ફ્લેટ જુઓ. તમે આ પેલો બેડરૂમ છે, આની ડિઝાઇન જોઈ લો. બધામાં તમને છે ને આ રીતે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીના એસી છે. અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની છે, આ વોર્ડરોબ છે, હિડન વોશરૂમ છે. ઇવન તમે આ વોશરૂમ પણ જોઈ લો. વોશરૂમની અંદર બધા જે ગીઝર છે ને એ એઓ સ્મિથના છે. હજુ આમાં અમુક ઇલેક્ટ્રોનિક્સમાં ગેરંટી વોરંટી ચાલુ છે, કેમ કે 10 થી 12 મહિના મેક્સિમમ યુઝ થયેલો આ ફ્લેટ છે. આ કોમન બેઝિન, નીચે સ્ટોરેજ છે. આ સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ છે. તમે આ રૂમની સાઇઝ પણ જોઈ લો. મારી બેક સાઈડમાં છે ને સ્ટેન્ડિંગ બાલ્કની છે, આ વિન્ડો છે. બધા બેડ સ્ટોરેજ વાળા છે. સામે વોર્ડરોબ, ઉપર લોફ્ટ, એલજીનું ટીવી. આ બધા ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર બધું એઝ ઇટ ઇઝ રહેશે. જેમ જોવો છો એમ, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ટોટલ 4 BHK નો આ 1330 કાર્પેટનો ફ્લેટ, જે ફૂલી એમ્યુનિટીઝ વાળી આ સોસાયટી છે. જીમ, થિયેટર, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, સિક્યુરિટી છે, કેમેરા, ફાયર સેફટી, અલોટેડ કાર પાર્કિંગ, આ બધી જ ફેસિલિટી તમને અહીંયા મળી જાય છે. આ જે ફેન છે એ બધા ક્રોમ્પટનના છે. બેડમાં બધામાં સ્ટોરેજ છે. સામે બાલ્કની છે, બાજુમાં વોર્ડરોબ છે. મિત્સુબિશીનું એસી અહીંયા પણ છે. આમાં અટેચ વોશરૂમ છે. ચારેય બેડરૂમમાં અટેચ વોશરૂમ છે. બધામાં ગીઝર પણ છે ગરમ પાણી માટે. આ સામે ચોથો બેડરૂમ. આ બેડરૂમમાં પણ છે ને તમે સામે જોઈ લો, ટીવી છે, એસી, સામે વોર્ડરોબ, ઉપર લોફ્ટ, અને આ સાઈડ છે ને ડ્રેસિંગ એરિયા છે. અહીંયા તમારી બાલ્કની છે. આ છે ને બહુ શોખથી બનાવેલો આખો ફ્લેટ છે. તમે ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો તમને જોઈને જ આઈડિયા આવી જાય. અધરવાઇઝ તમે એન્ડ યુઝર છો, તમારે ફ્લેટ બાય કરવો છે, ફર્નિચર કરાવવાની મગજમારી નથી જોતી, તો બહુ સરસ ફર્નિચર અને વેલ મેન્ટેન ફ્લેટ. તમે આ છે ને ડાઇનિંગ ટેબલ જોઈ લો, આખું કસ્ટમાઇઝ છે. આની આ જે ચેર છે ને એ સામે સોફા જોઈ લો. આ બે છે ને આખું કોમ્બિનેશનમાં મેચ કરેલું છે, કસ્ટમાઇઝ કરાવડાવેલું છે. લિવિંગ સ્પેસ હું તમને પછી બતાવું, એ પહેલાં આપણે અહીંયા કિચન જોઈ લઈએ. 6 સીટિંગનું તમારું આ ડાઇનિંગ ટેબલ. આ ઉપરનું જે ટોપ છે ને એ માર્બલ ટોપ છે, અને ચેર છે ને એ પણ તમારા બેકને પૂરેપૂરી રીતે સપોર્ટ આપે ને એ રીતે આખી બનાવેલી છે, કસ્ટમાઇઝ છે. હવે જે આ તમે કિચન જોઈ લો. કિચનમાં આખું જે પ્લેટફોર્મ છે ને એ બિલ્ડરે આપેલું નથી, ચેન્જ કરેલું છે. ટોટલી બધું ચેન્જ કરેલું છે. આ ગેસ સ્ટવ છે, ગ્લેનનો છે. ચીમની એલિકાની છે. ફ્રીઝ, એલજીનું ફ્રીઝ છે. આ બધું એઝ ઇટ ઇઝ તમને મળશે. અહીંયા અલગથી સ્ટોર એરિયા છે, અલગથી સ્ટોર એરિયા આપેલો છે. અને આ સર્વિસ પ્લેટફોર્મ છે. ઉપર બધામાં સ્ટોરેજ છે જ. આ બધા પ્રોફાઇલ શટર છે. સ્ટોરેજ જોઈ લ્યો. ફેન મેં તમને કીધું ક્રોમ્પટનના. એ વોશિંગ એરિયા કે જ્યાં તમને એલજીનું ફ્રન્ટ ડોરનું વોશિંગ મશીન. અહીંયા પણ સ્ટોરેજ છે. આ સામે સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ, આરો છે.
ગેસની લાઈન, પાણીનું કનેક્શન બધું જ છે. હવેલી પણ અહીંયાથી નજીક થાય છે. અને મેઇન આ લિવિંગ સ્પેસ. આ ઘરમાં જેટલી તમે પ્લાય જોવો છો ને બધા વોટરપ્રૂફિંગની પ્લાય છે. આ તમારો લિવિંગ સ્પેસ. બેક સાઈડમાં સિટિંગ બાલ્કની છે. એ સાઇટ વિઝિટ માટે આવજો, હું તમને બતાવી દઈશ. અહીંયા પણ મિત્સુબિશીનું એસી છે. સામે ટીવી યુનિટ. આખી તમે બેક સાઈડની ડિઝાઇન જોઈ લ્યો. બારે ફોયર પણ છે. એલજીનું ટીવી છે. આ ફૂલ્લી લોડેડ. અને હા, કદાચ વાસ્તુમાં માનતા હોય તો એક મેઇન વાત, આ જે ફ્લેટ છે ને એ આ ભાઈ પણ ઓનરે વાસ્તુમાં માને છે. એટલે એ પહેલાં એણે દરેક વસ્તુ જાણી જોઈ અને પછી આ ફ્લેટ લીધેલો છે. એટલે કદાચ તમે જો વાસ્તુમાં માનતા હોય તો આ ફ્લેટ વાસ્તુ પ્રમાણે જ છે. અને હા, જો તમારે આ બાય કરવો હોય તો તમે મારો કોન્ટેક કરજો. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અને આનું લોકેશન 150 ફૂટ રિંગ રોડે શીતલ પાર્ક ચોકથી નજીક આવે છે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. પ્રાઇઝ કદાચ હું બોલ્યો હોય તો મને યાદ નથી, એટલે પાછું કહું છું. પ્રાઇઝ 1,20,00,000 નેગોશિયેબલ.